અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કેમિસ્ટ એસોસિએશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ચાલી રહેલા લાલિયાવાડી અંગે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા દ્વારા ટકોર કરવામાં આવી હતી। તેમણે તોડબાજ અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે વેપારીઓએ ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવવી જોઈએ। કમિશનર એચ.જી. કોશિયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કેટલાક અધિકારીઓ વેપારીઓને હેરાન કરે છે તેવું ધ્યાનમાં આવ્યું છે। કાયદાનું સારું રીતે પાલન થાય અને લાયસન્સ બાબતે કોઈ લોકો કોઈને હેરાન ન થાય તે અંગે સૂચનો પણ આપવામાં આવશે। દવાના વેપારમાં અને એમાં પણ ખાસ કરી ગુજરાત ખૂબ અગ્રેસર છે। નિકાસ 1/3, પ્રોડક્શન 1/3 અને આપ સૌના સહકાર થકી અને મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા જે પ્રકારે ભારતને દવાઓ મળી રહી છે ને વિદેશોમાં પણ આ દવાઓનો વ્યાપ થઈ રહ્યો છે, આપણે ત્યાંથી મોકલાઈ રહી છે। કેટલાક બધા જ અધિકારીઓ આવા નથી પણ કેટલાક અધિકારીઓ જે રીતે જે સ્ટોકિસ્ટને અને રિટેલ મેડિકલ સ્ટોરની પાસે અચાનક જઈને જ્યારે ફૂલ પેશન્ટને ગીરી એક બાજુ સિરિયસ દર્દીઓના સગા પેશન્ટની દવા માટે લાઇનમાં હોય ત્યારે મેડિકલ સ્ટોરમાં જઈને એને ત્યાં રેડના સ્વરૂપે પહોંચે અને એક બાજુ સિરિયસ દર્દીના સગા દવા માટે આજીજી કરતા કે સાહેબ અમારી પહેલી દવા અમને આપી દો, પછી તમે ચેકિંગ કરો। અને પછી એ સમયે ક્યારેક દર્દીઓને પણ એના સગાનું દર્દીઓને જીવનું જોખમ પણ રહેતું હોય છે। આજે માનનીય મંત્રી સાહેબે જે વાત કરી કે અમુક ઇન્સ્પેક્ટરો દ્વારા અમુક કેમિસ્ટોને હેરાનગતિ થાય છે, તો ચોક્કસ એ બાબતમાં અમે ધ્યાન રાખીશું। જે પીક સિઝનની અંદર જુલાઈમાં જે સાહેબે વાત કરી કે અમુક ઓફિસરો કેમિસ્ટોને બરાબર ઘેરાઈ હોય ત્યારે હેરાન કરતા હોય તે બાબતે પણ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરવામાં આવશે, જેથી કરીને બિનજરૂરી કોઈને મુશ્કેલી ના પડે।